ફરાળી સાબુદાણાના ફ્રેન્ચ ફ્રાઈઝ કે સાબુદાણાના ફિંગર્સ બહુ ટેસ્ટી એવા બને છે. એના માટે આપણે 1 કપ સાબુદાણા લઈ સારી રીતે ધોઈ પાણી નિતારી અને અડધો કપ જેટલું પાણી ઉમેરી 2-3 કલાક માટે પલાળી દઈશું. રાત્રે પણ પલાળી શકો. ત્યાં સુધીમાં આપણે શીંગને આ રીતે શેકી અને ફોતરા કાઢી ક્રિસ્પી કરી રેડી કરી લઈશું. સાબુદાણા પલળી જાય એટલે આપણે એમાં બાફેલા બટેટા આ રીતે મેશ કરી ઉમેરી દઈશું. સાથે થોડા મસાલા જે પણ તમે ખાતા હોય એ ઉમેરવાનું, ન ખાતા હોય એ સ્કીપ કરવાનું. મીઠું, શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું પાવડર, મરી પાવડર, ખાંડ, લીંબુ, સાથે આદુ મરચાંની પેસ્ટ સારા એવા પ્રમાણમાં ઉમેરવાની છે. શીંગનો પાવડર કરી ઉમેરી દઈશું. સાથે લીલા ધાણા ઉમેરી બાઇન્ડિંગ આવી જાય એ રીતે તમારે સારી રીતે મિક્સ કરવાનું. જરૂર લાગે શીંગના પાવડરની વધારે ઉમેરવાની તો વધારે પણ ઉમેરી શકો. આ રીતે હાથ તેલવાળા કરી ફિંગર્સ જેવો શેપ આપી દઈશું અને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો સાઈડમાં મેં ફૂલ ડિટેલ લિંક આપી છે અને રેસિપી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો.